જય શ્રી કૃષ્ણ મિત્રો. ગુડ મોર્નિંગ. કેમ છો? આશા રાખું છું મજામાં હશો. આપણને ઘણી વાર એવું થાય છે કે મારી સાથે જ કેમ આવું થાય, હું જ કેમ વારંવાર આવી કન્ડિશનમાં ફસાઈ જાઉં છું કે જે વસ્તુ મારે જોઈએ છે એ વસ્તુ મને મળતી નથી. તો એક શબ્દ મારો યાદ રાખજો, યુનિવર્સ હંમેશા જે આપણા માટે ડિઝર્વ આપણે જે કરીએ છીએ, જેના માટે આપણે લાયક છીએ, એ જ વસ્તુ કે વ્યક્તિ આપણી લાઈફમાં મોકલે છે. પણ જે વ્યક્તિ કે વસ્તુ આપણા માટે બનેલી જ નથી, તો તમે ગમે તેટલું એને પકડવાની કોશિશ કરશો, તે ક્યારેય તમારી નહીં થાય અને અંતે એ તમારા જીવનમાંથી જતી જ રહેવાની છે. તો હંમેશા જે વસ્તુ મળી છે તેને સ્વીકાર કરીએ અને થેન્ક યુ કહીએ. કમસે કમ મારી પાસે આ વસ્તુ તો છે જે અમુક લોકોના સપના હોય છે, એ વસ્તુ આપણને મળી છે, તો એના માટે ગ્રેટફુલ થઈએ. અને એના માટે અમે એક ગ્રેટિટ્યુડની ટેલિગ્રામમાં ચેનલ બનાવી છે કે જેમાં તમે ડેઈલીના ગ્રેટિટ્યુડ કેવી રીતે લખવા, તમારા જીવનમાં જે બન્યું છે તેના માટે કઈ રીતે ગ્રેટફુલ થવું, જે વસ્તુ મને મળી છે એના માટે કઈ રીતે ગ્રેટફુલ થવું, હું લાઈફમાં કઈ રીતે ખુશ રહી શકું, હું મારા સપનાઓ કઈ રીતે પૂરા કરી શકું, એના માટે અમે એક પોઝિટિવ ગ્રેટિટ્યુડની ચેનલ બનાવી છે. તો જે લોકો ડિપ્રેશનમાં છે, ઓવર થિંકિંગ થાય છે, તો એના માટે બેસ્ટ છે. તો એકવાર જરૂર જોઈન કરજો. થેન્ક યુ.